ઉધના ખાતે આવેલ દુકાનમાંથી લાખોની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરોને ઉધના પોલીસે ઝડપી પડ્યા હતા, તો બુરખો પહેરી આવેલા રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હતા। સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લાખોની ચોરી કરી ભાગી છૂટેલા રીઢાઓને ઉધના પોલીસે ઝડપી પડ્યા હતા। સુરતના ઉધના ખાતે બુરખો પહેરી એક દુકાનમાંથી ઘૂસી ત્યાંથી 11.85 લાખની ચોરી કરી બે રીઢાઓ ભાગી છૂટ્યા હતા। રીઢાઓ ચોરી કર્યા બાદ એક ચિઠ્ઠી પણ દુકાનમાં છોડી ગયા હતા, તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય, જેના આધારે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી અને બંને રીઢાઓને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા રીઢાઓએ ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી પણ માંગી હતી। હાલ તો ઝડપાયેલા બંને રીઢાઓ વિરુદ્ધ 70 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે। તારીખ 9/10ની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ગરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી। જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે। એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ગરફોડ કરીને ચોરી કરેલી હતી। તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામમાં લગાડી, જેમાં ઉધના પોલીસની ડિસ્ટર્બની ટીમને એમાં સફળતા મળી, જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને પકડેલા છે, જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ, જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે, અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ, જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે, જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે, જે સુરત શહેરની અંદર 12 જેટલા ગરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે। આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી, તેમાં જે લાલા પાસેથી 5,08,000નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ, એની પાસેથી 5 લાખ, એમ કુલ 10,08,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે। અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એવો ભાગીને ક્યાં ગયેલા હતા, તેમને કોણે આશરો આપેલો હતો, એની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા।